Namaste. Welcome to the online platform of Samvidhan Career Academy, Vikal Kotwal mobile application and Samvidhan publications. જીપીએસસીની એક નવી ભરતી આવી ગઈ છે ડેપ્યુટી સેક્શન ઓફિસર માટેની. એનું નોટિફિકેશન આવી ગયું છે અને હવે ફોર્મ્સ ભરાઈ રહ્યા છે. જો આપને ફોર્મ ભરવાનું બાકી હોય તો સત્વરે ભરી દેશો. બહુ રાહ ન જોવી. છેલ્લી તારીખ સુધી ઘણા વિદ્યાર્થીઓ રાહ જોતા હોય અને છેલ્લે પછી કોઈ કારણોસર રહી જતું હોય છે. એવું આપની સાથે ન થાય એટલે બને એટલું સત્વરે આ ફોર્મ આપ ભરી દેશો. જીપીએસસીના કેલેન્ડર પ્રમાણે આ પરીક્ષા 7 સપ્ટેમ્બરે યોજાશે. એની પહેલી પરીક્ષા, જેને આપણે પ્રિલિમ્સ કહીએ, 7 સપ્ટેમ્બરના રોજ આ પરીક્ષા લેવાશે. જો બધું યોગ્ય રહ્યું, સારું રહ્યું, તો આશા રાખીએ કે લોકો કેલેન્ડર પ્રમાણે જ ચાલે અને 2-2.5 મહિના પછી આપણે પરીક્ષા આપી શકીએ. મતલબ કે આપણી પાસે તૈયારીનો સમય છે 2 થી 2.5 મહિનાનો. આમ તો આટલો સમય છે એવું ન કહેવાય. જે વિદ્યાર્થીઓ સિન્સિયરલી આ પરીક્ષાની તૈયારી કરતા હોય એમની તૈયારી તો બહુ પહેલાં શરૂ થઈ જતી હોય. નોટિફિકેશનની રાહ જોઈને તૈયારી ન કરતા હોય, એમની તૈયારી બહુ પહેલાં શરૂ થઈ ગઈ હોય અને એમની પાસે સરેરાશ 5 થી 6 મહિનાનો સમયગાળો તો હોય જ છે, જે મારી દૃષ્ટિએ આ પરીક્ષાની તૈયારી માટે પૂરતો છે. પણ હવે આપણા હાથમાં 2 થી 2.5 મહિનાનો સમય બચ્યો છે, તો આટલા સમયમાં આપણે શું કરવું જોઈએ એની આપણી પાસે ગણતરી હોવી જોઈએ અને બહુ સારી ગણતરી હોવી જોઈએ. હંમેશા યાદ રાખો, આ બધી પરીક્ષાઓમાં એ લોકો પાસ નથી થતા કે જે લોકો જ્ઞાનનો ભંડાર છે, અખૂટ ભંડાર જેમની પાસે જ્ઞાનનો હોય, એ લોકો આ પરીક્ષાઓ પાસ કરે એવું જરાય નથી હોતું. એ જ લોકો પાસ થાય છે કે જેમની પાસે સાચી ગણતરીઓ છે. એમને ખબર છે કે મારે કટ ઓફ શેની મદદથી પાર પાડવાનું છે. બરાબર? તમે જોયા હશે એવા ઘણા બધા લોકોને તમારી આસપાસ કે જેમની પાસે સમજ ખૂબ સારી હોય, એમણે એટલા બધા પુસ્તકો વાંચ્યા હોય, એ કોઈ પણ વિષય ઉપર બોલી શકતા હોય, તમને સમજાવી શકતા હોય, કોઈકની સાથે ચર્ચા કરી શકતા હોય, પણ તમે જોતા હશો કે વારંવાર દર બીજી પરીક્ષામાં નાપાસ થતા હોય. વર્ષોથી પ્રયત્ન કરતા હોય પણ એકેય પરીક્ષામાં આગળ ન વધી શક્યા હોય. આવું કેમ બનતું હોય છે? વાંચ્યું હતું તો એણે ઘણું બધું, તો પણ પરીક્ષા પાસ કેમ નથી કરી શકતા? એનું કારણ કે પરીક્ષા પાસ કરવા માટે ફક્ત નોલેજ પૂરતું નથી, જ્ઞાન પૂરતું નથી, એની સાથે ગણતરીઓને પણ તમારે જોડવી પડે. એટલી ગણતરીઓ હોય તો એ ના ચાલે. હા, પછી એવું નહીં માની લેવાનું કે વાંચવું કંઈ નથી, ખાલી ગણતરીઓ કરીશું એટલે થઈ જશે. બંનેનો એક આદર્શ સંગમ થવો જોઈએ. જ્ઞાન પણ હોવું જોઈએ અને સાથે સાચી ગણતરીઓ પણ હોવી જોઈએ. આ બેનો એક આદર્શ સંગમ થઈ જાય તો પછી તમને પરીક્ષા પાસ થતાં કોઈ ના રોકી શકે. હવે સવાલ આપણી સામે એ છે કે આ 2-2.5 મહિનાના સમયગાળાની અંદર હું એવું તે શું કરું કે જેથી હું એક નિશ્ચિંત બની જાઉં એક રીતે કે નહીં, હું પરીક્ષા પાસ કરી શકું એમ છું. એવી મારી શું તૈયારી હોય કે જેથી નિશ્ચિંતતા મારી અંદર આવે. આપણે હમણાં જ આપણા ઓનલાઈન કોર્સ ઉપર ઓફર રાખી છે. ડીવાયએસઓનો જે આપણો કમ્બાઇન્ડ કોર્સ છે પોલિટી, ઇકોનોમી અને હિસ્ટ્રી માટે, એના ઉપર આપણે ઓફર રાખી છે. એટલે આ ઓફરનો લાભ જે મિત્રોએ લીધો છે, હું ખાસ અત્યારે એમને ઉદ્દેશી રહ્યો છું, એમને સંબોધી રહ્યો છું કે 2-2.5 મહિનાના સમયગાળાની અંદર બધા વિષયો આપણાથી તૈયાર ન થઈ જાય. એ તો તમારી પાસે આખું વર્ષ હોય ને તો પણ બધા વિષયો પરફેક્ટલી ક્યારે તૈયાર થતા નથી હોતા. લોકો મન મનાવી લેતા હોય છે કે મેં બધા વિષયો તૈયાર કર્યા, પણ વાસ્તવમાં થયા નથી હોતા. અને એવામાં પણ જ્યારે હવે સમય આપણી પાસે ખૂબ ઓછો હોય ને, તો આપણું કેલ્ક્યુલેશન હોવું જોઈએ કે હું કેટલા વિષયો ઉપર ફોકસ કરીને પરીક્ષા પાસ કરીશ. ખાસ તો જે વિદ્યાર્થી મિત્રોએ આપણા કોર્સને સબસ્ક્રાઇબ કર્યો છે અને જેમને આગળ જતાં આપણે ક્રેશ કોર્સમાં પણ એક્સેસ આપવાના છીએ, કરંટ અફેર્સમાં પણ એક્સેસ આપવાના છીએ, હું એમને સંબોધી રહ્યો છું કે તમારે આના માટે પહેલાં જૂની પરીક્ષાનું કટ ઓફ જોવું પડે અને સાથે એ પેપર પણ જોવું પડે. જેમ કે 2023માં છેલ્લે જીપીએસસીએ ડીવાયએસઓની એક પરીક્ષા લીધી હતી અને એ પરીક્ષાનું કટ ઓફ મારી સામે છે. આપ જોઈ શકો છો કે જનરલ કેટેગરી મેલ માટે 106.79 માર્ક્સ કટ ઓફ હતું. બરાબર છે? અલગ અલગ કેટેગરી પ્રમાણે અલગ અલગ જ હોય, પણ આપણે જનરલ કેટેગરીનું જે મેલનું કટ ઓફ છે એને સ્ટાન્ડર્ડ માનીએ તો એ અંદાજે 107 માર્ક્સ હતું. તમને પણ ખબર છે કે તમારી પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ થતું હોય છે. 1/3 માર્ક્સ કપાઈ જતા હોય છે કે જો તમે ખોટો જવાબ આપ્યો હોય. હવે તમે એમ વિચારો કે 200 ક્વેશ્ચન્સ તમારી સામે હશે. માનો કે તમે એમાંથી અંદાજે 160 જેટલા ક્વેશ્ચન્સને એટેમ્પ્ટ કર્યા. હવે એવું તો બનતું ના હોય કે જેટલા ક્વેશ્ચન્સ આપણે એટેમ્પ્ટ કરીએ બધા સાચા જ પડે. ખોટા તો પડવાના જ, ઘણા બધા પડવાના. માની લઈએ કે આપણા ઘણા બધા જવાબો ખોટા પડે છે. વર્સ્ટ સિનારીઓ, માની લઈએ કે 40 જેટલા સવાલો આપણા ખોટા પડે છે. બરાબર છે? મતલબ એ થયો કે 40 ક્વેશ્ચન્સનું નેગેટિવ માર્કિંગ થશે, 120 ક્વેશ્ચન્સનું પોઝિટિવ માર્કિંગ થશે.
આ પોઝિટિવ નેગેટિવને તમે છેલ્લે જ્યારે જોશો ને તો તમારો સ્કોર લગભગ 107 થઈ જશે. 40 ક્વેશ્ચન્સ કે જેનું નેગેટિવ માર્કિંગ થયું છે એમાં તમારા 13 માર્ક્સ કપાશે અંદાજે, રાઉન્ડ ફિગર, બરાબર. અને પેલામાં 120 માર્ક્સ મળ્યા હતા, એમાંથી 13 માર્ક્સ જો બાદ થઈ જાય તો તમારો સ્કોર થશે 107. મતલબ કે તમે કટ ઓફને ક્રોસ કરી શક્યા. આ સ્થિતિનું સર્જન ત્યાં આગળ થવું જોઈએ. હા, પછી આમાં જો તમારે નેગેટિવ વધારે થતા હોય તો પછી તમે ક્યાંય ના પહોંચો, બરાબર. 40ની જગ્યાએ 45 પણ જો તમારા નેગેટિવ થયા ને એટલે કે તમે હવે મેરિટ લિસ્ટથી બહાર નીકળી ગયા, બરાબર. તો મારે જોવું એ પડે કે જ્યારે પણ હું ક્વેશ્ચન્સ એટેમ્પ્ટ કરતો હોઉં તો મારું એક્યુરેસી લેવલ પણ સારું હોવું જોઈએ. 160માંથી 40 ખોટા પડે, 120 સાચા પડે, એનો મતલબ શું થયો કે તમારું એક્યુરેસી લેવલ 75% છે. 75% ક્વેશ્ચન સાચા પડે, 25% ક્વેશ્ચન્સ ખોટા પડ્યા, બરાબર. તો આ સારું કહેવાય. આનાથી પણ વધારી શકાય, પણ આ સારું કહેવાય, ચાલે એવું કહેવાય, એવરેજ કહેવાય, બરાબર. હવે જો મારે 160, 170 જેટલા ક્વેશ્ચન્સને એટેમ્પ્ટ કરવાના હોય એટલા તો કરવા જ પડે, બરાબર. હા, એક્યુરેસી લેવલ તમારું બહુ હાઈ હોય તો કદાચ તમે 130, 140 ક્વેશ્ચન્સ એટેમ્પ્ટ કરીને અટકી જાઓ તો યોગ્ય, બરાબર. એમાં તમારા નેગેટિવ બહુ નહીં થાય એટલે તમે કટ ઓફને ક્રોસ કરી લેશો. પણ હવે કોઈક વિદ્યાર્થી આવીને કહે કે સર હું તો ખાલી 100 જ ક્વેશ્ચન્સ એટેમ્પ્ટ કરીને આવ્યો, તો મતલબ કે નક્કી છે કે તમે પાસ નથી જ થવાના, બરાબર. જ્યારે એક આઈડિયલ કટ ઓફ આપણે લઈને ચાલીએ એ જ 107 માર્ક્સ રહેતું હોય તો 100 કે 105 ક્વેશ્ચન્સ એટેમ્પ્ટ કરવાવાળો વિદ્યાર્થી આમાં પાસ કેવી રીતે થવાનું નહીં જ થાય, બરાબર. અને કટ ઓફમાં સામાન્ય ફેરફારો આવતા હોય, બરાબર. એને ધ્યાનમાં રાખીને આપણે પાછલી પરીક્ષાનું જે કટ ઓફ છે એને ધ્યાને લેવું જ પડે, બરાબર. એની જ આસપાસ કટ ઓફ રહેશે એવું માનીને આપણે તૈયારી કરવાની હોય. તો જો આ કટ ઓફ સુધી પહોંચવું હોય તો તમારે મિનિમમ 150 ક્વેશ્ચન્સ એટેમ્પ્ટ કરવા પડે, નક્કી છે, બરાબર. મિનિમમ 150. જો એક્યુરેસી લેવલ બહુ સારું છે તો તમે 130, 140 પર અટકી શકો છો. અને જેમ હમણાં મેં એક્ઝામ્પલ આપ્યું કે 75% જેટલા જ ક્વેશ્ચન્સ તમારા ઓન એન એવરેજ ટેસ્ટ પ્રેક્ટિસ તમે કરી હોય એના પરથી તમને ખબર પડી જાય. જો એટલા જ તમારા સાચા પડતા હોય તો તમે 160 ક્વેશ્ચન સુધી એટેમ્પ્ટ કરતા હોવા જોઈએ. અને જો તમારું એક્યુરેસી લેવલ ઓર ખરાબ હોય તો પછી હું કહીશ કે 200 ક્વેશ્ચન તમારે એટેમ્પ્ટ કરવા પડે. 200 પ્રશ્નોના જવાબ બધાને આવડતા ન જ હોય, કોઈને ના આવડતા હોય, બરાબર છે. એ ગમે એટલો મોટો ટીચર પણ કેમ ના હોય, એને ના આવડતા હોય, બરાબર. તો આપણે એક ઓપ્ટિમમ લેવલ લઈને ચાલવાનું હોય કે હું આટલા ક્વેશ્ચન્સ એટેમ્પ્ટ કરીશ. હવે જેટલા ક્વેશ્ચન્સ આપણે એટેમ્પ્ટ કરીએ છીએ, એ ક્વેશ્ચન્સ બધા એવા નથી હોતા કે જેના ક્વેશ્ચન્સના આન્સર્સ વિશે આપણે શ્યોર છીએ. આમાં પણ હું કહીશ કે 70 to 80% ક્વેશ્ચન્સ એવા હોય કે જેના આન્સર્સ વિશે આપણે શ્યોર હોઈએ, અને બાકીના ક્વેશ્ચન્સ જે આપણે એટેમ્પ્ટ કર્યા છે ને એ કેવા હોય કે જેમાં આપણે ગેસ વર્ક કરતા હોઈએ, અંદાજા બાંધતા હોઈએ, બરાબર ને. આ બધું જો ભેગું કરીએ ને તો છેવટનું તારણ એ નીકળે કે મારી પાસે કોઈ પણ 4 વિષયોની સમજ એવી મજબૂત હોવી જોઈએ કે જે મને કટ ઓફ ક્રોસ કરાવડાવવા માટે પૂરતી હોય. ખરેખર આ રમત આટલી જ છે. તમને કોઈ પણ 4 વિષયો એવા સારા સમજાઈ ગયા તો એ પૂરતું છે, તમને એ કટ ઓફ ક્રોસ કરાવડાવી આપી શકશે. અને એ તૈયાર હોવા જોઈએ. એટલે કેવા તૈયાર હોવા જોઈએ? એવા કે એમાં તમારી એક્યુરસી બહુ હાઈ હોય. મતલબ કે તમે 100 ક્વેશ્ચન્સ એટેન્ડ કરો છો તો 90 to 95 ક્વેશ્ચન્સ એવા હોવા જોઈએ કે જે તમારા સાચા હોય. આ વિષયો સારી રીતે તૈયાર કર્યાનું કહેવાય. જો આવા કોઈ પણ 4 વિષયો તમારી પાસે મજબૂત છે તો સ્વીકારીને ચાલો. તમે ગેસ વર્ક કરશો, કેલ્ક્યુલેટેડ ગેસ વર્ક કરશો તો તમે કટ ઓફને પાસ કરી શકશો. મેં જૂનું પ્રશ્નપત્ર જોયું અને એના પરથી જે હું તારણ ઉપર આવ્યો, હું હંમેશા કહેતો રહ્યો છું કે પોલિટી, ઇકોનોમી અને હિસ્ટ્રી એ મારા કોર સબ્જેક્ટ્સ છે કે જે હું ભણાવું છું. આ સબ્જેક્ટ્સ હું ભણાવું છું એટલે અગત્યના છે એવું હું ક્યારે નથી કહેતો. હું હંમેશા એમ કહું છું કે આ સૌથી અગત્યના વિષયો છે એટલા માટે જ હું ભણાવું છું, બરાબર. આના સિવાય કદાચ બીજા કોઈક વિષયો વધારે અગત્યના હોત તમારી પરીક્ષા માટે તો હું એને ભણાવતો હોત. આ વિષયોને મેં ભણાવવા પસંદ એટલા માટે જ કર્યા છે કારણ કે આ વિષયો જ તમને પરીક્ષામાં પાસ કરાવી શકે છે. આ એવા વિષયો છે કે જેનું રેલેવન્સ, સુસંગતતા પ્રિલિમ્સ, મેન્સ, ઇન્ટરવ્યુ 3 તબક્કામાં રહેતી હોય છે. તો આ વિષય ઉપર જો તમે કમાન્ડ હાંસલ કરી લીધો ને, મહારત હાંસલ કરી લીધી ને, તો ઇન્ટરવ્યુ સુધી તમને લાભ અપાવતા રહે છે, બરાબર. 2023નું પ્રશ્નપત્ર આપ જુઓ. ઇન્ડિયન ઇકોનોમીમાંથી લગભગ એમાં 25 થી 26 સવાલો પૂછાયેલા હતા. 25 તો ઓન એન એવરેજ હોય જ. દરેક ક્વેશ્ચનને તમે જેટલું વેટેજ, દરેક સબ્જેક્ટને જેટલું વેટેજ આપો છો એના આધારે. પોલિટીમાંથી તમે જોશો 25-26 જેવા સવાલો એમાંથી પણ મળશે, હિસ્ટ્રીમાંથી પણ એટલા મળશે. મતલબ કે તમે ફક્ત આ 3 વિષયોને સારી રીતે કર્યા છે તો તમારા
75 ક્વેશ્ચન્સ તો ત્યાંથી જ બની જાય છે, 75 ક્વેશ્ચન્સ પણ ત્યાંથી જ બની જાય છે. હવે તો દરેક વિષયમાંથી બનવાના જ ને, પણ આની ખાસ વાત એ છે કે એમાં એરિયાઝ વેલ ડિફાઇન્ડ હતા. તમે જો આપણા કોર્સીસના લેક્ચર્સને જોયા હોય, હું તમને પૂરા વિશ્વાસ સાથે કહી શકું કે 90%, મોર દેન 90% ક્વેશ્ચન્સ એવા હશે કે જેમાં તમે ખાલી લેક્ચર્સને પણ ધ્યાનથી સાંભળ્યા હોય ને તો પણ તમે ક્વેશ્ચન્સને સોલ્વ કરી શકશો. કારણ કે જે લેક્ચર્સ ત્યાં આગળ ડિલિવર કરાયા છે દે આર ટુ ધ પોઈન્ટ. ટુ ધ પોઈન્ટ એટલે કે જે પરીક્ષાની જરૂરિયાત છે એ જ પ્રકારની વાતો એમાં રજૂ કરાયેલી છે. તો હું તો એક તબક્કે ત્યાં સુધી કહીશ કે કદાચ ને તમે બધું પુસ્તકો ન વાંચ્યા હોય, ખાલી લેક્ચર્સને પ્રોપરલી રિવાઇઝ કર્યા હોય ને તો પણ એ વખતની પરીક્ષામાં તમે મોર દેન 90% ક્વેશ્ચન્સને સોલ્વ કરી શકો એ સ્થિતિમાં હતા. ખાસ તો હું ઇન્ડિયન ઇકોનોમીની વાત કરું, આ વિષયો કે જે વિદ્યાર્થીઓને બહુ અઘરો લાગતો હોય પણ એમાં જે સવાલો પૂછાયા હતા એ પછી ગરીબી વિશેના સવાલો હોય કે પછી બેઝ યર વિશેના સવાલો હોય કે પછી જીડીપીના આંકડા તૈયાર કરનારી સંસ્થા વિશેના સવાલો હોય, આ બધા સવાલો એવા હતા કે જેને બહુ સહેલાઈથી આપણે હલ કરી શકીએ એમ હતા કે જેટલા કદાચ બીજા કોઈ વિષયના સવાલોને હલ કરવા સહેલા નહીં હોય એટલા આ વિષયો માટે હતા. હું કહેવા માંગુ છું કે વિષયો તમારી પાસે ઘણા બધા હશે પણ તમારું સિલેક્શન કરતી વખતે તમારી પાસે રેશનલ અપ્રોચ હોવો જોઈએ કે કયા એ વિષયો છે કે જેને કર્યા બાદ હું નિશ્ચિંત થઈ શકું કે એના સવાલો આવશે તો એના જવાબ મને આવડશે જ આવડશે. વિષયો તો બધા જ છે ને, પણ આ બધા વિષયોમાંથી મારી પસંદગી એવા વિષયો ઉપર ઉતરવી જોઈએ કે જે વિષયોને કરીને એની પાછળ સમય આપીને, અમુક વિષયો એવા હોય કે જેની પાછળ સમય તમે ઘણો બધો આપો અને એમાંથી પણ સવાલો પૂછ્યાને જવાબ તમને આવડે પણ એ સવાલો કેટલા, એની સંખ્યા ઓછી હોય. આ એવા વિષયો છે કે જેમાં તમે મહેનત કરી એટલે લગભગ જે મહેનત કરી છે એમાંથી જ સવાલ પૂછાય છે. બરાબર, એટલીસ્ટ આપણો જ્યાં સુધી કોર્સ છે ઓનલાઈન એની વાત કરું તો એમાં એક્ઝેક્ટલી એ જ પ્રમાણેની ડિઝાઇન તમને કોર્સમાં જોવા મળશે કે એક્ઝામમાં જે પૂછાય છે એ જ બધી વસ્તુઓ તમને ત્યાં આગળ કન્ટેન્ટ તરીકે જોવા મળશે. તો જો આ આઈડિયા તમારા મગજમાં ક્લિયર છે ને તો પછી તમને કટ ઓફ પાસ કરવામાં કોઈ તકલીફ નહીં પડે. આ 3 વિષયો જો તમે સારા તૈયાર કર્યા છે અને એ ઉપરાંત વધુ એક વિષયમાં હું કહીશ કે તમારે આઈડિયલી મેથ્સ રિઝનિંગ ઉપર ફોકસ કરવું જોઈએ. મેથ્સ રિઝનિંગ વેરી ઇમ્પોર્ટન્ટ. જો તમે એ કરી લીધું ને તો મતલબ કે તમારે માની લેવાનું છે કે આરામથી તમે 110-120 માર્ક્સ સુધી પહોંચી જાઓ છો. આ 4 વિષયો થયા હોય તો પણ એ પૂરતું છે. અહીં આગળ આપણે ધારણા લઈને ચાલીએ છીએ કે આ વિષયો સાથે તમને બીજા વિષયો આવડતા જ નથી એવું નથી, ઓછા આવડે છે. સાવ જ ના આવડતા હોય તો પછી કટ ઓફ ન જ ક્લિયર થાય. બધા જ વિષયો વિશે થોડી ઘણી જાણકારી તો આપણી પાસે હોવી જોઈએ. બને કે કોઈકનું જિયોગ્રાફી વીક હોય પણ જિયોગ્રાફી વીક હોવાનો મતલબ એવો ના થાય કે જિયોગ્રાફીના 25 સવાલ પૂછાયા એને એમાંથી એક પણ જવાબ ના આવડે. બરાબર, આવું હોય તો તમે પાસ નથી જ થવાના. બરાબર, હું કહેવાય માગું છું કે બાકીના જે 4 વિષયો રહે ને એમાં આપણી પાસે સમજ હોય પણ ઓછી હોય ચાલે. જો આપણી પાસે 4 વિષયો બહુ મજબૂત છે તો બાકીના 4 વિષયોની અંદર કદાચ આપણી સમજ થોડીક ઓછી હોય ચાલે, એ સરભર થઈ જાય. પણ પેલા 4 વિષયો એટલા બધા મજબૂત હોવા જોઈએ કે એમાં આપણું એક્યુરેસી લેવલ મોર દેન 90% હોય. બરાબર છે, તો તમે મેથ્સ રિઝનિંગના આની અંદર જોડી દો છો તો દેટ સફિશિયન્ટ. મતલબ એ થયો કે આવનારા 2-2.5 મહિના માટે તમે આ 4 વિષયો ઉપર ભરપૂર મહેનત કરો તો પ્રિલિમ્સ પાસ થવાના તમારા ચાન્સીસ ખૂબ વધી જાય છે. એટલે જ આ કોર્સની અંદર આપણે આ મુખ્ય 3 વિષયો જ આપ્યા છે. તમે દરરોજે કોઈ એક કે કોઈ 2 વિષયો વાંચવાનું રાખો. બરાબર, પૂરતું છે. અને એટલીસ્ટ 2 કલાકનો સમય ફાળવો મેથ્સ અને રિઝનિંગની પ્રેક્ટિસ માટે. આના માટે તમે કોઈ કોર્સ ન લો તો પણ ચાલશે. તમને જે બેસિક મેથ્સ આવડતું હોય, રિઝનિંગ આવડતું હોય એની મદદથી તમે ખાલી પ્રેક્ટિસ ક્વેશ્ચન્સને સોલ્વ કરવાની કોશિશ કરો. બરાબર, આટલું કરો તોય ઘણું થઈ જશે. બરાબર છે, આટલું તમે કરતા ગયા તો હું માનું છું કે લગભગ 1.5 મહિનાની અંદર, 1.5 મહિના બહુ થઈ જશે, 1.5 મહિનાની અંદર આ 4 વિષય ઉપર તમારે જે આ પરીક્ષા માટે મહારત હાંસલ કરવાની છે થઈ જશે. બરાબર, હું યુપીએસસીની વાત નથી કરતો કે જીપીએસસી ક્લાસ 1-2ની વાત નથી કરતો. મારો અપ્રોચ બહુ સ્પેસિફિક છે. આપણે અત્યારે ડિવાઇસો તો ફક્ત ડિવાઇસો અને એ પણ પ્રિલિમ્સની વાત કરી રહ્યા છીએ. બરાબર છે, તો જો તમે આ વસ્તુઓને ફોકસમાં રાખી 1.5 મહિના સુધી તો આટલું કવર કરવું 1.5 મહિનામાં પૂરતું છે, થઈ શકે છે, તમારી ક્ષમતાની અંદર છે. બરાબર, અને પછીનો સમય તમારે આપવાનો છે એના રિવિઝન પાછળ. અને સાથે હું કહીશ કે આ 4 સબ્જેક્ટ સ્ટ્રોંગ થાય એમાં જો ઉમેરાઈ જાય તમારું કરંટ અફેર્સ તો પછી જોવાનું કંઈ રહેતું જ નથી. કરંટ અફેર્સના ક્વેશ્ચન્સ મેક્સિમમ હોય છે, આપ જાણો છો. અને એમાં પણ
પોલિટી અને ઇકોનોમી જો તમારું સારું થયું હોય ને તો કરંટ અફેર્સનો લગભગ 30-40% જેટલો ભાગ તમારો સોલ્વ થઈ જાય. સાયન્સ એન્ડ ટેકનોલોજીનું કરંટ અફેર્સ અલગ આવતું હોય તો ઓબ્વિયસ છે કે એના માટે અલગ મહેનત જોઈએ. ઇન્ટરનેશનલ રિલેશન્સ રિલેટેડ પણ અમુક ક્વેશ્ચન્સ પૂછાય છે, જેમ કે G20 સમિટ વિશે કેવો કોઈક સવાલ ડીવાયસોની ફિલિમ્સમાં એ વખતે પૂછાયેલો હતો. તો એ બધું થોડું કરંટ અફેર્સ અલગ થઈ જાય, બરાબર, એની અલગ મહેનત કરવી પડે. પણ જો તમે પોલિટી અને ઇકોનોમીમાં બેસિક્સને સ્ટ્રોંગ કર્યા છે ને તો એના આધારે જે કરંટ અફેર્સ તૈયાર થયું છે એ પણ તમે ઇઝીલી સોલ્વ કરી જ લેશો. આના માટે આપણે એવું કરી શકીએ કે અત્યારે તમે ન્યૂઝપેપર્સ વાંચવા જાઓ ને એ બધું ન હોય, ન પહોંચી વળાય તમારાથી, તો એક્ઝામની પહેલાં તમે કોઈ પણ સારું મેગેઝિન વાંચી લો, છેલ્લા 6-8 મહિનાના એના અંકો વાંચી લો, અથવા તો હવે કોચિંગ ક્લાસીસ આ પણ કરતા હોય છે ને કે એક આખું સંપુટ તૈયાર કરતા હોય છે, 7-8 મહિનાનું કરંટ અફેર્સ બધું ભેગું એકમાં આપી દીધું હોય, બરાબર, આવું કોઈક વાંચી લેવાય. આ કરશો ને તો એમાંથી 10-15 સવાલો સોલ્વ થઈ જશે, બરાબર. આટલી જ ગણતરી રાખો. જે વિદ્યાર્થી મિત્રોએ કોર્સ સબસ્ક્રાઇબ કર્યો છે એમના માટે હું કહીશ, પોલિટી, ઇકોનોમી અને હિસ્ટ્રીમાં ગળાડૂબ થઈ જાઓ. બહુ એટલે બહુ કરી નાખો 1.5 મહિનાની અંદર, અને દરરોજ એની સાથોસાથ તમે આ મેથ્સ અને રિઝનિંગની પણ પ્રેક્ટિસ કરતા રહો. અને છેલ્લે જ્યારે તમે રિવિઝન કરી રહ્યા છો ત્યારે એવા સમયે કરંટ અફેર્સનો એક મોટો અંક કે જેમાં 7-8 મહિનાનું કરંટ અફેર્સ કવર થઈ જતું હોય, બસ એને વાંચી લો. આટલું કરશો તો તમે આરામથી, હું માનું છું કે 100-110 સવાલો એવા હશે કે જેને તમે શ્યોરિટી સાથે સોલ્વ કરતા હશો એક્ઝામમાં, અને બીજા 40-50 સવાલો એવા હશે કે જેમાં તમે અંદાજા સાથે એને હલ કરતા હશો, પણ એ પણ કેલ્ક્યુલેટેડ ગેસવર્ક હશે અને એ પણ તમને સફળતા અપાવશે. જો આટલું કરી શક્યા તો હું માનું છું કે જો કટ ઓફ આની આસપાસ રહેશે તો આની મદદથી એને પાર પાડવું એ એટલું અઘરું કામ નથી. બધા જ વિષયો કરવા જાઉં હું, જો એ અપ્રોચ સાથે અત્યારે તૈયારી કરશો, આ 2 મહિનાની અંદર કરશો તો ક્યાંય નહીં પહોંચો. જે મિત્રોએ બહુ લાંબા સમયથી તૈયારી કરી જ હોય, 6-8 મહિનાથી કે વર્ષથી તૈયારી કરતા હોય, એમને તો કંઈ કહેવાનું છે જ નહીં. એમણે તો બધું જ કર્યું છે, તો બધું જ રિવાઇઝ કરવાનું હોય અત્યારે. એમણે તો 2 મહિના ખાલી રિવિઝન કરવાનું હોય, ટેસ્ટ પ્રેક્ટિસ કરવાની હોય. આ વાત એમના માટે છે જ નહીં. પણ જેમની તૈયારી પહેલેથી એટલી બધી નથી, અથવા તો જેમણે હજુ તૈયારી શરૂ જ કરી છે, એ પણ જો 2-2.5 મહિનાની તૈયારીની મદદથી ડીવાયસોની પ્રિલિમ્સને પાસ કરવા માંગતા હોય ને તો એમના માટે મારા સૂચનો છે, બરાબર છે. અને એટલે જ આપણે આપણા ઓનલાઈન કોર્સમાં અત્યારે ઓફર રાખેલી છે. આશા રાખું કે 2 મહિનામાં પરીક્ષાને પાસ કરવા માટેનો અપ્રોચ કેવો હોવો જોઈએ એ તમારા મગજમાં ઉતર્યું હશે. ફરીવાર આપને યાદ દેવડાવું, ફક્ત નોલેજથી પરીક્ષાઓ પાસ નથી કરાતી. એવું હોત તો દુનિયામાં એટલા બધા નોલેજેબલ વ્યક્તિઓ પડ્યા છે, એ બધા જ આ પરીક્ષાઓ આપીને પાસ થયા હોત, પણ એવું નથી બનતું. મોટા PhD થયેલા લોકોને તમે જોશો કે UPSC GPSC એવી પરીક્ષાઓમાં નાપાસ થતા હોય છે. તો જ્ઞાનની કોઈ કમી છે જ નહીં, એક સાચા અપ્રોચની કમી છે. કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ્સ અને યુટ્યુબનો માહોલ એવો બની ગયો છે કે જેમાં વિદ્યાર્થીના મગજમાં પહેલો વિચાર આ જ આવે કે મને બધા જ વિષયો આવડવા જોઈએ. બધા વિષયો ક્યારેક કોઈને નથી આવડે, મને ના આવડે, બરાબર છે. બધામાં થોડું આવડતું હોય પૂરતું છે. 3-4 વિષયો એવા હોય કે જેમાં આપણી મહારત હોય, બરાબર, એ જ વિષયો આપણને પરીક્ષામાં પાસ કરાવડાવે છે. તો તમારા મગજમાં જો પેલી છાપ હોય કે મને બધા જ વિષયો આવડવા જોઈએ તો એને કાઢી નાખો. રાખશો તો નુકસાન તમારું જ છે. હું આ સ્ટેજ પરથી તમને ખાલી આવી સલાહ આપી શકું છું. આ માનસિકતાએ જ ઘણા વિદ્યાર્થીઓની કારકિર્દી રગદોડી નાખી છે. પરફેક્શન લાવવા જાય, બધું જ આવડે એવું કરવા જાય, આમાં અમે ક્યાંય નથી પહોંચતા. અને ઘણા એવા, મોટાભાગના એવા હોય કે જે જાણતા માપસરનું હોય, પણ એમને ખબર છે કે પરીક્ષા પાસ કઈ રીતે કરવી, એ સ્ટ્રેટેજીની મદદથી પરીક્ષાને પાસ કરી જતા હોય છે. તો આ ગણતરીઓ જીવનમાં રાખતા શીખો. આ બહુ મોટી નોલેજની એક્ઝામ નથી, તે નથી જ. છેલ્લે વિકલ્પ કોટવાલ મોબાઈલ એપ્લિકેશનની અંદર જે ડીવાયએસઓનો કમ્બાઇન્ડ કોર્સ આપણે મૂકેલો છે, જેમાં 3 વિષયો છે, પોલિટી, ઇકોનોમી, હિસ્ટ્રી, જે 3 વિષયો મેં ભણાવેલા છે. પાછલી તમામ પરીક્ષાઓમાં, ડીવાયએસઓ હોય કે STI, તમામ પરીક્ષાઓમાં ઓન એન એવરેજ 80 to 90% ક્વેશ્ચન્સ, 80થી 90% સવાલો આ જ કોર્સની મદદથી વિદ્યાર્થીઓ હલ કરી શક્યા હતા. અને પૂરા વિશ્વાસ સાથે કહીશ કે આવનારી પરીક્ષામાં પણ આ કોર્સ એટલું જ મદદરૂપ સાબિત થવાનું છે. આ કોર્સની મૂળ કિંમત છે ₹6,299. હાલ આપણે ડીવાયએસઓનું નોટિફિકેશન આવ્યું છે એ પ્રસંગે એમાં મોટી ઓફર રાખેલી છે અને હાલ એ ફક્ત ₹999 ઉપલબ્ધ છે. તમારે ઓફરનો લાભ લેવા માટે ત્યાં આગળ કૂપન કોડ નાખવાનો છે, DYSO 2025. 6299માંથી કિંમત ઘટીને થઈ જશે 999. જાહેરાત કરી હતી એ પ્રમાણે આ કોર્સ જેવો પૂરો થશે, 3 વિષયો તમે ભણી લેશો, એની તરત પછી તમે સંપર્ક કરશો. અમે તમને આ જ ડીવાયએસઓની એક્ઝામ માટેનો ક્રેશ કોર્સ છે આપણો, ક્રેશ કોર્સ કે જેમાં પોલિટી અને ઇકોનોમી આ બંને સબ્જેક્ટ્સને બહુ ઓછા કલાકોમાં આખા આપણે કવર કરી લીધા છે.
તો એ ક્રેશ કોર્સમાં તમને એક્સેસ આપવામાં આવશે અને એની સાથોસાથ કરંટ અફેર્સના લેક્ચર્સ પણ એમાં રહેશે, બરાબર. જેમ મેં હમણાં કહ્યું ને કે આ પરીક્ષા માટે જરૂરી છે કે છેલ્લા 7-8 મહિનાનું કરંટ અફેર્સ તમારું મજબૂત હોય, તો આવું કરંટ અફેર્સનો આખો એક મોડ્યુલ તમને આ જ કોર્સની અંદર, ક્રેશ કોર્સની અંદર અવેલેબલ કરાવવામાં આવશે. તો એ પણ તમારું થઈ જશે અને મેં કહ્યું એમ આટલું પૂરતું છે પરીક્ષા પાસ કરવા માટે. તો જો આપે આ ઓફરનો લાભ લેવાનો બાકી હોય તો એ લઈ લેશો અને 29 જૂન 2025 છેલ્લી તારીખ છે આ ઓફર માટેની, એ પહેલાં આપ આ ઓફરનો લાભ લઈ લેશો. આ સિવાય પણ આ પરીક્ષાની તૈયારીને લગતા આપના કોઈ સવાલો હોય તો આપ અમને જણાવી શકો છો. આવી રીતે વિડીયો બનાવીને તમારા સવાલોનો જવાબ આપવાનો પ્રયત્ન અમે કરતા રહીશું. બસ એ જ. તો આની સાથે વાતને આગળ અટકાવીએ છીએ. નવા વિડીયોમાં પરીક્ષાલક્ષી કોઈક નવી વાત સાથે પાછા મળીશું. આભાર. નમસ્તે.